નમસ્કાર સમાચાર સાથે હું છું હિના। સમાચાર નવસારીમાંથી મળી રહ્યા છે। 2 દિવસ પહેલા દીપડાએ કરેલા હુમલાના મામલામાં દીપડાએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। જી હા, દીપડાએ જે હુમલો કર્યો હતો તેના સીસીટીવી સામે આવ્યા છે। આપની વિગતો આપી દઈએ કે જ્યાં નસીલપોર ગામમાં દીપડાએ હુમલો કર્યો હતો। ઘાયલ દીપડો બચવા માટે 5 લોકો પાછળ દોડ્યો હતો। ઓણચી ગામની મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો। દીપડાના હુમલામાં મહિલાના પગમાં ઈજા થઈ હતી। હવે દીપડાને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત છે। આપને જણાવી દઈએ કે આ દીપડો જે વાહનની અડફેટે આવ્યો હતો તે બાદ ઈજાગ્રસ્ત થયો હતો। ઈજાગ્રસ્ત દીપડાએ લોકો પર હુમલો કર્યો હતો, જેમાંની એક મહિલા કે જે દીપડાનો શિકાર બની અને દીપડાએ તેના પર હુમલો કર્યો। મહિલા ઈજાગ્રસ્ત થઈ અને આ મહિલાના પગમાં ઈજા થઈ હતી। આપને જણાવી દઈએ કે દીપડા હુમલાના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં હવે લોકોમાં પણ ભય છે। આ સીસીટીવી જોયા બાદ દીપડાને પાંજરે પૂરવા હવે વન વિભાગે કવાયત હાથ ધરી છે। સંવાદદાતા નિલેશ ગામિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નિલેશ, પૂરી વિગત। જી હિના, જે સમગ્ર ઘટનાક્રમ છે 2 દિવસ પહેલાનો જે કંઈક વિડીયો છે અને એમાં ખાસ કરીને દીપડો છે એ પોલો કાર સાથે અથડાયો હતો। રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જાયો હતો, જેમાં દીપડો ઇન્જર્ડ થયો હતો અને રસ્તા પર પડી રહ્યો હતો। ત્યારબાદ દીપડાને જોવા માટે લોકટોળું ભેગું થયું હતું। તેવા સમયે દીપડો અચાનક વેપાર અવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવે છે અને દોડાદોડી કરે છે। ત્યારબાદ સમગ્ર જે કંઈક ઘટનાક્રમ ઘટે છે એમાં જે લોકો ઉભા છે એમની પાછળ દોડે છે અને એ જે સમગ્ર વિડીયો છે એ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। એ કેમેરામાં જે લોકોની પાછળ દોડે છે એમાં એક મહિલાને જે પગના ભાગે ઈજા થઈ છે અને જેને ફ્રેક્ચર થયું છે, જેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। સમગ્ર જે ઘટનાક્રમ છે એમાં દીપડો ઇન્જર્ડ થયો હોવા છતાં ફરાર થઈ ગયો છે અને જે કંઈક વન વિભાગની ટીમો લાગી હતી કામે એમને પકડવા માટે, પરંતુ હજુ સુધી દીપડો પકડાયો નથી, જેને લઈને આજુબાજુના વિસ્તારના લોકોમાં હજુ પણ ભયનો માહોલ સર્જાયો છે। જી હિના, બિલકુલ। સાથે નિલેશ, આ ઘાયલ દીપડો છે, વન વિભાગે કેવી રીતે કવાયત હાથ ધરી છે? લોકોને વન વિભાગ કેવી રીતે સાવચેત કરી રહ્યું છે? જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે એમાં અકસ્માત બાદ દીપડાને પગ અને કેડના ભાગે ઈજાઓ થઈ છે અને એમાં પગ ફ્રેક્ચર થયા હોવાનું જે કંઈક વન વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે। પરંતુ હાલના તબક્કે દીપડો ઘાયલ હોવા છતાં જે વન વિભાગના અધિકારીઓને પકડાયો નથી। એનજીઓ અને જે કંઈક અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે કંઈક એને પકડવા માટેના અલગ અલગ જે કંઈક કવાયતો કરવામાં આવી, તેમાં ખાસ કરીને દીપડાને પકડવા માટે જે કંઈક ટ્રેક્ટર લઈને અલગ અલગ વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું। તમામ જે કંઈક સ્વયંસેવકો હોય છે, જે કંઈક એનજીઓના સ્વયંસેવકો વન વિભાગને મદદરૂપ થતા હોય છે, એ યુવાનો કામે લાગ્યા હતા અને સમગ્ર જે કંઈક ડાર્ટ ગન જેને કહી શકાય કે દીપડાને ઘાયલ કર્યા બાદ એને બેહોશ કરવામાં આવે છે, એ ડાર્ટ ગનના જે કંઈક સ્પેશિયાલિસ્ટ એમને પણ સુરત જિલ્લામાંથી બોલાવવામાં આવ્યા છે, પરંતુ દીપડો દેખાયો નથી, જેના કારણે જે શોધવામાં નિષ્ફળ રહ્યા છે અને હાલના તબક્કે જે દીપડો પકડાયો નથી એના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। હાલ દીપડાને પકડવા માટે પાંજરું તો મૂકવામાં આવ્યું છે, પરંતુ ઘાયલ દીપડો ક્યાં છે એને શોધવો જે વન વિભાગ માટે માથાનો દુખાવો બની ગયો છે। હિના, બિલકુલ આભાર। તો વન વિભાગ માટે હવે આ ઘાયલ દીપડાને શોધવા માટે ખૂબ જ મુશ્કેલી આવી શકે છે, પરંતુ શોધખોળ માટેની હવે કવાયત હાથ ધરી છે। આ તરફ લોકોને પણ સાવચેત રહેવા માટે જણાવ્યું છે। તો આ દીપડાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 2 દિવસ પહેલાની આ ઘટના છે। આપને જણાવી દઈએ કે આ દીપડો વાહનની અડફેટે આવ્યો હતો, તે બાદ આ દીપડો ઘાયલ થયો હતો અને ઘાયલ દીપડાએ કેટલાક લોકો ઉપર હુમલો કરી દીધો અને તે વચ્ચે જ એક મહિલા ઉપર હુમલો કર્યો, જે મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને આ મહિલાના પગમાં ઈજા પહોંચી હતી। હવે આસપાસના વિસ્તારમાં જ્યારે દીપડાની દહેશત જોવા મળી રહી છે ત્યારે લોકોમાં પણ ભયનો માહોલ છે। આ દીપડાના હુમલાના લાઈવ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે નવસારીમાં રીતસરનો છેલ્લા કેટલાય દિવસોથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે હવે વન વિભાગ માટે મુશ્કેલી જરૂરથી સર્જાઈ શકે છે। આ ઘાયલ દીપડો ફરાર થઈ ગયો છે, પરંતુ વન વિભાગે પણ તૈયારી કરી લીધી છે। પાંજરા ગોઠવવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાઓ પર, લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે એ પણ ચોંકાવનારા છે કે ઘાયલ દીપડાએ અનેક લોકો ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે વચ્ચે એક મહિલા પર હુમલો કર્યો અને આ મહિલાને ઈજાગ્રસ્ત કરી હતી। મહિલાને તે બાદ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ હવે જે ટાસ્ક રહેવાનું છે
તે આ ઘાયલ દીપડાને પકડવાનું રહેવાનું છે. અલગ અલગ જગ્યાઓ પર પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને આ સાથે વન વિભાગે પણ તમામ તૈયારીઓ કરી લીધી છે. પરંતુ સૌથી મુશ્કેલ ભર્યો ટાસ્ક જે રહેશે આ ઘાયલ દીપડાને શોધવાનો રહેશે. હાલ તો આ ઘાયલ દીપડો ફરાર થઈ ગયો છે, પરંતુ વન વિભાગે પણ પકડવા માટે તમામ કવાયત હાથ ધરી છે. બીજી તરફ જે ગામના લોકો છે તેઓને પણ સાવચેત કરવામાં આવ્યા છે. રાતના સમયે બહાર ન નીકળવા માટે અને પૂરતી સાવચેતી રાખવા માટે પણ આસપાસના ગામડાઓમાં કહેવામાં આવ્યું છે. ત્યારે આ દીપડાના હુમલાના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે. 2 દિવસ પહેલાની આ ઘટના બની હતી કે જેમાં એક વાહનની અડફેટે આ દીપડો આવી ગયો હતો. દીપડો પણ ઈજાગ્રસ્ત હતો, તેમ છતાં દીપડાએ અનેક લોકો ઉપર હુમલો કર્યો. તે વચ્ચે એક મહિલા પર હુમલો કર્યો અને મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. તો નવસારીના આસપાસના જે વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, તેમાં ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ નસીલપોર ગામમાં દીપડો દેખાયો હતો અને તે બાદ વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા. પરંતુ ફરી એક વખત નસીલપોર ગામમાં દીપડો દેખાયો છે, જેના કારણે હવે લોકોમાં એક તરફ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ દીપડો હવે સ્થાનિક વિસ્તાર તરફ આવી ગયો હતો. તે બાદ આ દીપડો આપને જણાવી દઈએ કે વાહનની અડફેટે આવ્યો હતો અને તે બાદ આ દીપડો ઘાયલ થયો હતો. ઘાયલ દીપડાએ પણ અનેક લોકો ઉપર હુમલો કર્યો હતો. ઘાયલ દીપડો બચવા માટે દોડ્યો, પરંતુ 5 લોકો ઉપર તેને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં એક મહિલા વચ્ચે આવી અને મહિલા ઉપર હુમલો કર્યો અને મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જોકે વન વિભાગે હવે આ ઘાયલ દીપડાને પકડવા માટે પૂરતી તૈયારી કરી લીધી છે. અમારા સંવાદદાતાએ પણ જે રીતે વિગતો આપી કે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે, પરંતુ ઘણા લાંબા સમયથી નવસારીમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, જે લોકો માટે ભયનો માહોલ છે. હિના પટેલ આરેફો આપણી સાથે જોડાઈ ગયા છે. હિનાબેન, આપની પાસેથી પહેલા તો એ જાણવું છે કે પ્રાથમિક અપડેટ આ ઘાયલ દીપડાને લઈને આપની પાસે શું છે? તો લાગે છે કે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ હાલ તો દીપડાને પકડવા માટે, દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે. આ ઘાયલ દીપડો છે કે જે હાલ ફરાર થઈ ગયો છે. દીપડો પેટ અને પગના ભાગેથી ઈજાગ્રસ્ત થયો છે.